તો ફરી એકવાર વાત કરીએ દુર્ઘટનાની। સુરેન્દ્રનગરમાં ફરી એક વખત ડમ્પર ચાલકનો કેર જોવા મળ્યો છે। વઢવાણમાં ડમ્પર અને વિદ્યાર્થીઓ ભરેલી વાહન વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 5 થી વધુ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે। કોઠારિયા રોડ પર વઢવાણ શિયાળી પોળ નજીક ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 5 વાહનોને અડફેટે લીધા હતા। ત્યારે બેફામ ડમ્પર ચાલકો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાયા છે। ફઝલ, આ ઘટનાને લઈને હાલ શું અપડેટ મળી રહ્યા છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અને ખાસ કરી વઢવાણ શહેરમાં જે આ રફતારના રાક્ષસો છે તે બેફામ બનતા જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લી 3 કલાકની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરના વઢવાણમાં ડમ્પર ચાલકોએ મોટા અકસ્માત સર્જી નાખ્યા છે। સુરેન્દ્રનગરનો જે વઢવાણનો શિયાળીપોળ વિસ્તાર છે ત્યાં ડમ્પર ચાલકે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા આજુબાજુની 5 જેટલી દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ત્યાં પડેલા વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આજે બપોરના સમયે જ્યારે શાળાએથી વિદ્યાર્થીઓ પરત આવી રહ્યા હતા તે દરમિયાન કોઠારિયા રોડ ઉપર પણ જે આ સ્કૂલની વાહન છે તે અડફેટે લેવામાં આવી છે। આ વાહન ચાલક દ્વારા અડફેટે લેવામાં આવતા જે આ સ્કૂલ વાનમાં સવાર છે અલગ અલગ 5 વિદ્યાર્થીઓ ગંભીર ઈજાઓ પહોંચે તેમને હાલના તબક્કામાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જોકે હાલના તબક્કામાં મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આવા ડમ્પરો છે તે બેફામ દોડી રહ્યા છે। સામાન્ય વર્ગે જ્યારે હોડા બાઇક ચાલક પસાર થતા હોય ત્યારે પોલીસ દ્વારા બાઇક ચાલકોને ઉભા રાખી અને તેમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સો માંગવામાં આવતા હોય છે, કાગળિયાઓ માંગવામાં આવતા હોય છે અને તેમને મોટા દંડ પણ ફટકારવામાં આવતા હોય છે। mateલા દંડની માફતે દોડતા ડમ્પર ચાલકોની પાસે લાયસન્સ પણ નથી હોતા અને કોઈ પણ પ્રકારના કાગળ, વીમો, પીયુસી જેવા ડોક્યુમેન્ટ પણ નથી હોતા। તે છતાં પણ પોલીસ વિભાગ તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહ્યું। સુરેન્દ્રનગરના વઢવાણમાં 3 કલાકમાં 2 મોટા અકસ્માતો સર્જાતા હાલમાં સ્થાનિક લોકોની પણ એવી જ માંગ ઉઠવા પામી છે કે વિસ્તારોમાંથી ડમ્પર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, પસાર થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અને બેફામ દોડતા ડમ્પર છે તેના ચાલકો વિરુદ્ધમાં પગલાં ભરવામાં આવે, તેમના લર્નિંગ જે લાયસન્સો હોય છે તે પણ ચેક કરવામાં આવે તે પ્રકારની ઉઠવા પામી છે। સ્કૂલ વેન અડફેટે કોઠારિયા રોડ ઉપર લેવામાં આવી છે। જેટલા વિદ્યાર્થીઓ જે સ્કૂલ વેનમાં સવાર હતા તેમને ઈજાઓ પહોંચી છે એટલે જે હાલ છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। અકસ્માત સર્જી અને હાલ ડમ્પર ચાલક ફરાર બની ગયો છે। ત્યારબાદ હાલ પોલીસ પહોંચી છે। આજુબાજુના સીસીટીવી ફૂટેજ લઈ અને હાલમાં આ જે ડમ્પર ચાલક છે તે કોણ હતો અને કઈ દિશામાં ગયો છે તે સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે। પરંતુ હાલના તબક્કામાં જે 5 જેટલા વિદ્યાર્થીઓ છે તેમને માથાના અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચતા હાલમાં તેમને ઇમરજન્સી વિભાગમાં રાખવામાં આવ્યા છે। તમામની હાલ સારવાર ચાલી રહી છે। 2 વિદ્યાર્થીઓની હાલત અત્યંત ગંભીર હોવાનું પણ સામે આવી રહ્યું છે। mateલા સાંઢ મારફતે અને રફતારના જે બેખોફ દોડતા ડમ્પરો છે તેમના વિરુદ્ધમાં પગલાં ભરવામાં આવે તે પ્રકારની હાલ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરીજનોની માંગ ઉઠવા પામી છે। જી બિલકુલ।